વાત કરીએ રાજકોટની। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે। અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા કોર્ટમાં પોતાના પરિવારને મળ્યા હોવાની ઘટનાએ ફરીથી વિવાદ ઉભો કર્યો છે। જો કે ઘટનાને લઈને પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। સમગ્ર ઘટનામાં પોલીસ કર્મચારીઓની સંડોવણીને લઈને પણ તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે કોર્ટમાં હાજરી આપવા આવેલા મનસુખ સાગઠિયા કોઈ પણ પરવાનગી વગર પરિવારને મળ્યા હોવાના આરોપ લાગ્યા છે। પરિવાર સાથે કોર્ટના કૌભાંડમાં ખાણીપીણીની મોજ માણી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। તો કોર્ટમાં હાજર રહેલા પીડિત પરિવારના સભ્યએ આ આરોપ લગાવતા વિડીયો પણ શેર કર્યો હતો, જેને લઈને હવે પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। મહત્વના સમાચાર। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને લઈને ફરી એક વખત વિવાદ ઉભો થયો છે। અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા કોર્ટમાં પોતાના પરિવારને મળ્યા હોવાની ઘટનાએ ફરીથી વિવાદ ઉભો કર્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, જણાવશો કે મનસુખ સાગઠિયા કોર્ટમાં પોતાના પરિવારને કોઈ પણ પરવાનગી વગર મળ્યા હતા તેવા આક્ષેપો લાગ્યા છે। ચોક્કસથી હિરલ, જે 2 દિવસ પહેલા મનસુખ સાગઠિયા કે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી છે તેની કોર્ટમાં મુદત હતી। આ મુદત દરમિયાન જે કોર્ટ પરિષદની બહાર છે તે મનસુખ સાગઠિયા પોતાના પરિવારજનોને મળી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। જ્યારે કોર્ટ પરિષદના પાર્કિંગમાં તે ભોજનની મહેફિલ છે તે માણી રહ્યો હતો, પરિવારજનો સાથે જાણે પિકનિક કરી રહ્યો હોય તે દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મનસુખ સાગઠિયાને જેલમાંથી જે કેદી પાર્ટી એટલે કે જે પોલીસ કર્મચારીઓ કોર્ટ મુદતમાં હાજર કરવા માટે લઈ ગયા હોય તે પોલીસ કર્મી વિરુદ્ધ તપાસના આદેશ છે તે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે। કોઈ પૈસા લીધા છે કે કોઈ બીજા લાભ માટે કર્મચારીઓએ મનસુખ સાગઠિયાને છે તે પરિવારજનોને મળવા દીધો હતો અને બહારનું ભોજન છે તે ખાવા દીધું હતું। એટલે કે આ તમામ જે બાબતો છે તેને લઈને હવે તપાસના આદેશ છે તે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે। જી બિલકુલ ભાવેશ, આભાર। આણંદમાં